મોટા સમાચાર મળી રહ્યા છે। સાણંદમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસે દરોડા પડ્યા। દારૂ અને હુક્કાની મહેફિલ મારતા 81 લોકો ઝડપાઈ આવ્યા હતા। નિર્માણા ગ્રીન્સના વીકેન્ડ હોમમાં મહેફિલ ચાલતી હતી। આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ 20 થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા और આ રેડ જે હતી આ સાણંદ પીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું। ડીવાયએસપી અને મારી જાણમાં આ બધી રેડ થઈ હતી। ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે और જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે। આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે। એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો और એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા। એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે और આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે। અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા और એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં। રવિ ગોરખપુરિયાની ધરપકડ ખરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે। એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે। પકડાયો ખરા કે નથી પકડાયેલો અત્યારે હાલ? રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જે હું આપને માહિતી આપશું। તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે। ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ આ રીતે ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલો છે એવું અમારી ધ્યાને આવ્યો નથી और એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલો છે એને વિશે અમે તપાસ કરશું। એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે અને એ જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલ પાસમાં એની રહેવાસી છે। અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એમના સાડુભાઈ છે और આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા હતી। મુંબઈથી સ્પેશિયલ અમદાવાદ પાર્ટી યોજવા માટે જ આવ્યો હતો, પાર્ટી માટે જ આવ્યો હતો? મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો અને એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી। થેન્ક યુ। मतलब मेरे को लगता है कि थोड़ा लड़की वड़की સાણંદમાં જે દારૂ પાર્ટી થઈ રહી હતી એ દારૂ ક્યાંથી આવ્યો હતો, કોને મંગાવ્યો હતો એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને પાર્ટીમાં જે લોકો સામેલ હતા એ તમામ લોકો કોણ છે, ક્યાંના છે તેમની ઓળખની પણ કાર્યવાહી હાલ તો ચાલી રહી છે। પાર્ટીમાં તમામ લોકો જે હતા તેની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસને કહેવું છે।